નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર અમુક એક્ઝામ્પલ જોયા હતા. બીજા એક્ઝામ્પલ જોઈએ. 7મું એક્ઝામ્પલ જો. જેની અંદર કીધું છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે રહેલા 100 આટા ધરાવતું એક ગૂંચળું ધ્યાનમાં લો. બરાબર, એટલે એક ગૂંચળું આપ્યું છે જેની ત્રિજ્યા કીધી છે 10 સેન્ટીમીટર અને કુલ આટાની સંખ્યા કીધી છે 100, જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. પ્રવાહ કીધો છે 1 એમ્પિયર. આ ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો કોઈ વર્તુળાકાર ગૂંચળું હોય અને એના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર પૂછે તો આપણે એનું સમીકરણ ધાર્યું હતું કે B બરાબર μ0 Ni છેદમાં 2R. તો આની અંદર કિંમત જ મૂકવાની છે, બધી કિંમતો આપેલી જ છે. μ0 4 પાઈ ગુણ્યા 10⁻⁷, કુલ આટાની સંખ્યા 100 કીધી છે, પ્રવાહ 1 એમ્પિયર કીધો છે અને ત્રિજ્યા 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર. તો કેલ્ક્યુલેશન કરી નાખો એટલે એનો આન્સર આવશે 6.28 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. બરાબર, ફક્ત સૂત્ર યાદ રાખવાનું છે, ગૂંચળાના કેન્દ્ર પર કેટલું ચુંબકીય ક્ષેત્ર હોય. આવો જ સેમ સ્વાધ્યાયમાં એક એક્ઝામ્પલ છે, જુઓ પહેલો. એની અંદર એવું કીધું છે 8 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું સો આટા ધરાવતું કોઈ એક વર્તુળાકાર ગૂંચળામાંથી 0.40 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો સેમ આ જ ઇક્વેશન μ0 Ni છેદમાં 2R. બરાબર, કિંમત મૂકવાની છે, કેલ્ક્યુલેશન કરો એટલે આન્સર મળશે. એ જ રીતે સ્વાધ્યાયમાં બીજો દાખલો જે છે તેની અંદર એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તારથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે? કોઈ એક તાર કીધો, એમાંથી પ્રવાહની કિંમત આપી છે 35 એમ્પિયર અને તારથી 20 સેન્ટીમીટર અંતરે આપણે અંતર y ધાર લઈએ. ચુંબકીય ક્ષેત્ર કેટલું? બરાબર, આ પૂછ્યું છે. તો તાર માટે આપણને સમીકરણ યાદ છે. તાર માટે આપણે સમીકરણ ધાર્યું હતું μ0I 2 પાઈ y. આની અંદર કિંમત જ મૂકવાની છે ખાલી. μ0 4 પાઈ ગુણ્યા 10⁻⁷, પ્રવાહ 35 એમ્પિયર, 2 પાઈ અંતર 20 સેન્ટીમીટર, 10⁻². કેલ્ક્યુલેશન કરી નાખો, આન્સર આવશે 3.5 ગુણ્યા 10⁻². બરાબર, તો આવા એક્ઝામ્પલ જે છે એ એકદમ ઇઝી છે. ખાલી ઇક્વેશન તમને ખબર હોવી જોઈએ કે કયું કયું ગૂંચળું કીધું છે, તાર કીધું છે, સોલેનોઇડ કીધું છે, ટોરોઇડ કીધું છે, એના માટેના સમીકરણ આપણે તાર્યા છે. સમીકરણ તમારે યાદ રાખવાના. બરાબર, બાકીની કિંમતો આપેલી જશે રકમમાં. કિંમત મૂકશો એટલે તરત જ આન્સર મળશે. એના પછી ત્રીજો એક્ઝામ સ્વાધ્યાયમાં એના પછીનો દાખલો ત્રીજો જે છે એની અંદર સમચિતિ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી
50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે. ધારો કે આ બાજુ ઉત્તર દિશા છે, આ બાજુ દક્ષિણ દિશા છે, તો ઉત્તરથી દક્ષિણ દિશા તરફ 50 એમ્પિયર જેટલો પ્રવાહ વહે છે. તારમાંથી પૂર્વમાં 2.5 મીટર અંતરેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો પૂર્વ દિશા આ રીતે આપણે વિચારીએ, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આ રીતે લઈ લઈએ, તો પૂર્વ દિશામાં 2.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું? સેમ ઓલા જેવું થયું, આ જ સમીકરણ B બરાબર μ0 I છેદમાં 2π y. તો પ્રવાહ કેટલો? μ0 એટલે 4π ગુણ્યા 10⁻⁷. પ્રવાહની કિંમત કેટલી? તો કે 50 એમ્પિયર. 2π y એટલે તો કે 2.5 મીટર અંતરે ગણવાનું કીધું છે, બરાબર. તો આનો આન્સર આવશે 4 ગુણ્યા 10⁻⁶ આટલા ટેસ્લા. તો આવા એક્ઝામ્પલ પૂછાય એકદમ ઇઝી, ખાલી સમીકરણ જ યાદ રાખવાનું છે, કિંમત મૂકશો એટલે તરત જ આન્સર મળી જશે. એ જ રીતે એના પછી જે છે એના જેવું જ છે. ચોથો દાખલો છે, એમાં એવું કીધું છે, માથા પરથી પસાર થતા વીજના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે. તો આ તારથી 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્યની કેટલું અને દિશા શું હશે? ધારો કે પૂર્વ અને પશ્ચિમ, આમાંથી કેટલો પ્રવાહ વહે છે કીધું? 90 એમ્પિયર. તારની નીચે કેટલા અંતરે? 1.5 મીટર અંતરે. અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું અને દિશા કેટલી? તો સેમ આના જેમ જ થયું, બરાબર. B બરાબર μ0 I છેદમાં 2π y. આની અંદર કિંમત મૂકો, y બરાબર કેટલું થશે? 1.5 અને પ્રવાહ કેટલો છે? 90 એમ્પિયર. તો એનો આન્સર આવશે 1.2 ગુણ્યા 10⁻⁵. આટલા. દિશા કઈ થશે? તો જો પૂર્વથી પશ્ચિમ તરફ આ રીતે વિદ્યુત પ્રવાહ વહે છે, એ દિશામાં આપણે આંગળા રાખશું તો નીચેની તરફ જોવાનું છે, એટલે કે આંગળા નીચેની તરફ કઈ રીતે વળશે? અંદર, બોર્ડની અંદર જતી દિશામાં વળશે આ રીતે. તો આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર થશે, બરાબર. તો એ દિશા કઈ થશે? આવી રીતે આપણે ગણ્યું છે પૂર્વ પશ્ચિમ, તો ઉત્તર અને દક્ષિણ, તો દક્ષિણથી ઉત્તર તરફ થશે, બરાબર. પૂર્વ પશ્ચિમ તો અંદરની તરફ ઉત્તર અને આ તરફ દક્ષિણ. તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર મળશે, કેમ કે જે આ રીતે પ્રવાહ વહે છે એ દિશામાં આપણે અંગૂઠો રાખશું તો આંગળા આ રીતે વળશે, તો નીચેની તરફ આંગળા કઈ બાજુ વળશે? અંદર વળશે, એટલે કે દક્ષિણથી ઉત્તર તરફ એ રીતે થશે. એના પછી જે છે એ જુઓ, ઉદાહરણ જુઓ એક, એની આના જેવું છે ઉદાહરણ. 10મું ઉદાહરણ જુઓ. કોઈ એક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આટલું છે, અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે, એટલે કે દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આટલું છે. એક લાંબો સીધો વાહક 1 એમ્પિયર જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ ધરાવે છે, એટલે કે કોઈ એક તાર છે જે 1 એમ્પિયર જેટલો પ્રવાહ ધરાવે છે. તેને સમસ્થિતિ ટેબલ પર મૂકવામાં આવે અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ અને દક્ષિણથી ઉત્તર તરફ હોય તો તેની એકમ લંબાઈ દીઠ તેના પર લાગતું બળ
કેટલું હશે? બરાબર, આપણને બળ પૂછ્યું છે અહીંયા. હવે એવું કીધું છે ટેબલ પર તાર મૂકવાનો. આ રીતે આપણે વિચારીએ કે ટેબલ સમસ્થિતિ ટેબલ છે. હવે આ રીતે દિશા આપણે વિચારીએ કે આ બાજુ પશ્ચિમ છે, આ બાજુ પૂર્વ છે. આ રીતે આપણે દિશા વિચારીએ તો ધારો કે તાર આપણે એ જ દિશામાં રાખીએ. બરાબર, પહેલા આપણે વિચારશું તાર પૂર્વ પશ્ચિમ દિશામાં છે, આવું વિચારીએ. આ રીતે તાર હશે, એમાંથી પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે એવું લઈએ. બરાબર, અને કેટલો પ્રવાહ? 1 એમ્પિયર. તો એના ઉપર લાગતું બળ, તો બળનું સમીકરણ શું છે? F સદિશ બરાબર I L સદિશ ક્રોસ B સદિશ. આ રીતે છે. ક્રોસ ગુણાકાર કાઢીએ એટલે ખૂણો આવશે ILB sin. તો અહીંયા થીટા કયું થશે? તો કે ચુંબકીય ક્ષેત્ર અને લંબાઈ વચ્ચેનો ખૂણો. તો ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હશે? તો કે આ ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા કઈ છે? તો કે દક્ષિણથી ઉત્તર તરફ છે. અને તાર કઈ દિશામાં આપણે રાખ્યો? પશ્ચિમથી પૂર્વ તરફ. તો દક્ષિણથી ઉત્તર તરફની દિશા અને પૂર્વથી પશ્ચિમ તરફ દિશા બંને એકબીજાને લંબ થાય. બરાબર, તો 1 એમ્પિયર પ્રવાહ વહે છે એ લંબાઈની દિશા થાય પૂર્વથી પશ્ચિમ. અને ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ? તો કે દક્ષિણથી ઉત્તર. તો બે વચ્ચેનો ખૂણો કેટલો થશે? અહીંયા 90 થશે. તો sin 90 એટલે 1 થશે. આ બાજુ બળ IB અને લંબાઈને આ બાજુ લખી દઉં, કારણ કે એકમ લંબાઈ દીઠ આપણને ગણવાનું કીધું છે કેટલું બળ લાગશે. sin 90 એટલે 1 થશે. તો પ્રવાહ કેટલો છે? 1 એમ્પિયર. અને ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 3 × 10⁻⁵. તો બળ કેટલું લાગશે? તો કે 3 × 10⁻⁵ ન્યૂટન પ્રતિ મીટર. આવો એકમ થશે. કેમ? તો કે આપણે અહીંયા બળ ગણ્યું છે એકમ લંબાઈ દીઠ, એટલા માટે આપણને આટલું મળશે. બરાબર, એકમ આવશે ન્યૂટન પ્રતિ મીટર. એકમ લંબાઈ દીઠ બળ આપણને આ રીતે મળશે. અને આપણે જો એવું વિચારીએ કે તાર ઉત્તર દક્ષિણ દિશામાં છે, તો ચુંબકીય ક્ષેત્ર એ દિશામાં જ છે, તો ખૂણો કેટલો થશે? કે બરાબર ILB sin 0 થશે. બરાબર, તો અહીંયા ખૂણો 0 થઈ જશે તો બળ કેટલું મળશે? 0 ન્યૂટન થશે. તો જો તાર ઉત્તર દક્ષિણ દિશામાં રાખશું તો કોઈ બળ લાગશે નહીં, પરંતુ પૂર્વ પશ્ચિમ દિશામાં રાખશું તો બળ લાગશે. એવો અર્થ થયો. એના પછીનું ઉદાહરણ જુઓ. એની અંદર કીધું છે 5 પાસે વીંટાળેલા 100 આટાવાળું 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગુચ્છું 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તો જે કિંમત આપી છે લખી દઈએ. ટોટલ આટાની સંખ્યા આપી છે 100, ત્રિજ્યા કીધી છે 10 સેન્ટીમીટર અને વર્તુળાકાર ગુચ્છું જેમાં પ્રવાહ કીધો છે 3.2 એમ્પિયર. તો પેલું પૂછડાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? પૂછડાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. તો પૂછડાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર μ0 Ni છેદમાં 2R. બરાબર, કિંમત મૂકી દઈએ. μ0 4π × 10⁻⁷. ટોટલ આટાની સંખ્યા કીધી છે 100, પ્રવાહ કીધો છે 3.2 એમ્પિયર અને ત્રિજ્યા કીધી છે 10 સેન્ટીમીટર. તો 10 × 10⁻². તો આ ગણતરી કરી નાખો, કેટલો આન્સર આવશે? 2 × 10⁻³ એટલા.
બીજું ગુચરાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ગુચરાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જેને આપણે એમ વડે દર્શાવીએ. ડાયપોલ મોમેન્ટનું સમીકરણ શું? NIA કુલ આંટાની સંખ્યા પ્રવાહ ગુણ્યા ગુચરાનું આડછેદનું ક્ષેત્રફળ. બરાબર. તો કુલ આંટાની સંખ્યા કેટલી છે? 100. પ્રવાહ 3.2 એમ્પિયર. ક્ષેત્રફળ તો વર્તુળાકાર ગુચરું હોય ક્ષેત્રફળ કેટલું થાય? πr². બરાબર. તો 100 ગુણ્યા 3.2 ગુણ્યા પાઈ એટલે 3.14 ગુણ્યા ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે એટલે 0.1 મીટર કહેવાય એનો સ્ક્વેર. આ ગણી નાખો એટલે ડાયપોલ મોમેન્ટ મળશે. ડાયપોલ મોમેન્ટનો જવાબ આવશે 10 એમ્પિયર ઇન્ટુ મીટર આટલું આવશે. અહીંયા 3.2 ગુણ્યા પાઈ એટલે કે 3.14 આનો ગુણાકાર આશરે 10 લઈ લીધો છે એટલા માટે અહીંયા આન્સર 10 એમ્પિયર ઇન્ટુ મીટર એની નજીક આવશે. હવે ડાયપોલ મોમેન્ટ ગણવાની કીધી છે. પછી બીજું શું કીધું છે? એની અંદર જ કીધું છે કે ગુચરાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખ્યું છે કે જેથી તેનો વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. એટલે કે ગુચરાને એવી રીતે રાખ્યું છે કે એની અક્ષ પર મુક્ત રીતે સમક્ષિતિજ દિશામાં એ ભ્રમણ કરી શકે. 2 ટેસ્લાનું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે જેથી શરૂઆતમાં ગુચરાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય અને ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગુચરું 90 ડિગ્રી કોણ જેટલું ભ્રમણ કરે છે. એટલે કે ગુચરું જે છે એ શરૂઆતમાં ચુંબકીય ક્ષેત્રની અક્ષ જે છે એ દિશામાં જ છે. ધારો કે ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે અને પછી ગુચરું જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ આ રીતે થાય છે. બરાબર. તો પહેલા આ રીતે છે અને પછી આવી રીતે 90 ડિગ્રીએ થાય છે. તો પેલું ગુચરાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં તેના પર લાગતા ટોર્કના મૂલ્યો કેટલા હશે? બરાબર. તો શરૂઆતમાં કેવું કીધું છે? નિયમિત ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે કે જેથી શરૂઆતમાં ગુચરાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય. અક્ષ કીધું છે એટલે શરૂઆતમાં આ રીતે છે. ગુચરાની અક્ષ કઈ કહેવાય? શરૂઆતમાં ગુચરું આ રીતે છે કેમ કે ગુચરાની અક્ષ તો આ કહેવાશે કેન્દ્રમાંથી પસાર થતી રેખા. અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર બંને એક દિશામાં શરૂઆતમાં આવી રીતે છે ગુચરું અને પછી આ રીતે થાય છે. બરાબર. તો અહીંયા ક્ષેત્રફળનો સદિશ આપણે વિચારીએ તો અહીંયા અત્યારે આ દિશામાં કહેવાય ક્ષેત્રફળનો સદિશ અને અહીંયા ક્ષેત્રફળનો સદિશ આ રીતે થઈ જાય. બરાબર. આવી રીતે થશે એટલે કે અહીંયા શરૂઆતમાં થીટા બરાબર આ પ્રારંભિક સ્થિતિ અને આ અંતિમ સ્થિતિ. પ્રારંભમાં થીટા A અને B વચ્ચે 0 થશે. અહીંયા થીટા કેટલો થશે? 90 ડિગ્રી થશે A અને B વચ્ચે. બરાબર. આ સ્થિતિમાં રહેશે. તો પ્રારંભમાં અને અંતિમમાં તેના પર લાગતા ટોર્કના મૂલ્યો કેટલા? તો ટોર્કનું મૂલ્ય કેટલું થાય? પ્રારંભમાં ટોર્ક બરાબર mb sin થીટા. બરાબર. m ક્રોસ b mb sin થીટા. તો થીટા એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો કોણ હતો? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કઈ રીતે હશે? પ્રવાહ જો રિંગમાં જે રીતે વહેતો હશે એ રીતે આપણે આંગળા વાળશું. બરાબર. તો એ રીતે ચુંબકીય ક્ષેત્ર
જો આ રીતે ગુચડું હશે તો ડાયપોલ મોમેન્ટ કાં તો ક્ષેત્રફળની દિશામાં હશે કાં તો વિરુદ્ધ દિશામાં. તો આ બે વચ્ચેનો ખૂણો કેટલો થશે? 0 ડિગ્રી. બરાબર, તો 0 ડિગ્રી એટલે કે અહીંયા આપણે ક્ષેત્રફળની જે દિશા હશે એ જ m ની દિશા થશે. કેમ કે આપણે આ રીતે લખીએ m સદિશ બરાબર n i a સદિશ. તો ક્ષેત્રફળની જે દિશા આવશે ડાયપોલ મોમેન્ટની દિશા આવશે. એટલે કે અહીંયા થીટા બરાબર કેટલું થશે પ્રારંભિક સ્થિતિમાં? mb sin 0 થશે. તો કિંમત ગણી લઈએ. m એટલે કેટલું છે? 10. ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લા કીધું છે. sin 0 0 એટલે કે 0 થશે. અને અંતિમમાં ટોર્ક બરાબર mb sin અહીંયા કેટલો ખૂણો બનશે? 90 ડિગ્રી બનશે. આ રીતે ગોઠવાશે એટલે તો m ની કિંમત 10, b ની કિંમત 2, sin 90 એટલે કેટલું થશે? 1 એટલે કે 20 ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ. ટોર્કનો એકમ શું થશે? ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ. તો બંને સ્થિતિમાં આપણને ટોર્ક મળી જશે. પછી છેલ્લે ગણવાનું કીધું છે જ્યારે ગુચડું 90 ડિગ્રી કોણ પાસે પહોંચે ત્યારે તેને કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે. બરાબર, એટલે કે આપણને કોણીય ઝડપ ગણવાની કીધી છે. ગુચડાની જડત્વની ચાક માત્રા આપણને આપી દીધી છે. કોણીય ઝડપ અંતિમ સ્થિતિમાં આપણને ગણવાની કીધી છે. અને જડત્વની ચાક માત્રા I બરાબર 0.1 કિલોગ્રામ મીટર સ્ક્વેર આપી છે. તો અંતિમ સ્થિતિમાં આપણે કોણીય ઝડપ મેળવવી હોય આપણે ટોર્કથી શરૂઆત કરીએ. ટોર્ક બરાબર I આલ્ફા. ટોર્ક એટલે mb sin થીટા. I એટલે અહીંયા જડત્વની ચાક માત્રા છે, વિદ્યુત પ્રવાહ નથી. ખાસ ધ્યાન રાખવું. બરાબર, I એટલે જડત્વની ચાક માત્રા છે, વિદ્યુત પ્રવાહ નથી. આલ્ફા એટલે શું લખી શકીએ? d ઓમેગાના છેદમાં dt. આલ્ફા એટલે શું છે? કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગની જગ્યાએ આપણે આ રીતે લખી શકીએ કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન. આપણે ચાક ગતિની અંદર ભણ્યા હતા. બરાબર, અહીંયા I છે શું છે? જડત્વની ચાક માત્રા છે. તો અહીંયા આ રીતે છે. હવે ગુચડું ભ્રમણ કરશે તો ખૂણો બદલાશે એટલે કે થીટા બદલશે અને કોણીય ઝડપ બદલતી જશે એની ઓમેગા. બરાબર, આ બે કિંમત બદલાશે. તો એના માટે આપણે જો આ dt ને આ બાજુ લાવશું તો સંકલન બંને બાજુ નહીં કરી શકીએ છીએ. એટલે કે અહીંયા થીટા અવયવ કરવું પડશે. તો આપણે આવું લખી શકીએ mb sin થીટા બરાબર I d ઓમેગાના છેદમાં d થીટા d થીટાના છેદમાં dt. આવું લખી શકીએ. આ કેન્સલ હતું એ નહીં આવી ગયું. જેથી કરીને આપણે શું લખી શકશું? mb sin થીટા બરાબર I d ઓમેગાના છેદમાં d થીટા અને d થીટા બાય dt ની જગ્યાએ શું લખી શકશું? ઓમેગા. બરાબર, કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરશું એટલે શું આવશે? કોણીય વેગ આવશે. તો આ રીતે આપણે લખી શકીએ. હવે d થીટાને આપણે આ બાજુ લઈ લઈએ એટલે આવું લખાય mb sin થીટા ઇન્ટુ d થીટા બરાબર આ બાજુ I ઓમેગા ઇન્ટુ d ઓમેગા. આવું લખાશે. તો હવે જો આ બાજુ થીટા બદલાય છે, આ બાજુ ઓમેગા બદલાય છે. બંને બાજુ આપણે સંકલન કરી શકીએ. બરાબર, તો હવે બંને બાજુ બેલેન્સ થઈ ગયું. આ બાજુ ઓમેગા આવી ગયું, આ બાજુ થીટા. એટલે કે ઝડપ બદલાય છે તો થીટા બદલાય છે, ખૂણો બદલાશે એ રીતે. હવે બંને બાજુ આપણે સંકલન કરી શકીએ. તો આ બાજુ લિમિટ પસંદ કરવી હોય તો શું લિમિટ થશે? ખૂણો ક્યાંથી ક્યાં? તો કે થીટા બરાબર 0 થી થીટા બરાબર 90 ડિગ્રી સુધી પ્રમાણ આપણે વિચારવાનું છે. થીટા 0 હશે ત્યારે ઓમેગા કેટલું હશે? 0 હશે. તો અંતિમ કોણીય ઝડપ આપણે ગણવી છે તો લિમિટ પણ નક્કી થઈ જશે. તો આ રીતે લખી શકીએ mb sin થીટા ઇન્ટુ d થીટા
અહીંયા ખૂણાનું સંકલન થશે એમ અને બી બંને અચળ કહેવાશે. આ બાજુ તો કે આઈ જડત્વની ચાક માત્ર અચળ થશે ઓમેગા ઇન્ટુ ડી ઓમેગા આવું થશે. અહીંયા લિમિટ જો આપણે લખશું 0 થી 90 ડિગ્રી તો 0 ડિગ્રીએ કોણીય ઝડપ કેટલી 0 અને 90 ડિગ્રીએ કોણીય ઝડપ આપણે ગણવાની છે. તો આ રીતે થશે. હવે સંકલન કરીએ તો એમ બી સાઇન થીટાનું સંકલન શું થશે માઇનસ કોસ થીટા બરાબર. સાઇન થીટાનું સંકલન માઇનસ કોસ થીટા થશે. લિમિટ 90 થી 0 બરાબર. આ બાજુ ઓમેગા ખાલી ઓમેગા જ છે ઓમેગાની સાપેક્ષે સંકલન છે એટલે શું થશે ઓમેગા સ્ક્વેર છેદમાં 2. તો અંતિમ કોણીય ઝડપ અને પ્રારંભિક લિમિટ મૂકીએ. હવે માઇનસ ને બહાર કાઢી લઈએ. પેલા cos 90 માઇનસ અંતિમ લિમિટ cos 0 બરાબર. અહીંયા ઓમેગા સ્ક્વેર છેદમાં 2 માઇનસ 0 થશે એટલે આ રીતે લખાશે. cos 90 એટલે કેટલું થશે 0. cos 0 એટલે કેટલું થશે 1. તો કેટલું આવ્યું આનો જવાબ 0 માઇનસ 1 એટલે કે માઇનસ 1 માઇનસ 1 ને આ માઇનસ એટલે પ્લસ થઈ જશે. એટલે એમ બી બરાબર આઈ ઓમેગા એફ સ્ક્વેર છેદમાં 2. આપણે જોઈ છે અંતિમ કોણીય ઝડપ તેને કરતા બનાવીએ તો આ રીતે લખાશે ઓમેગા એફ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2mb છેદમાં આઈ આવું થશે. તો ઓમેગા એફ બરાબર કેટલું થશે વર્ગમૂળની અંદર 2mb છેદમાં આઈ બરાબર. હવે દરેકની કિંમત આપણી પાસે છે કિંમત મૂકીએ 2 ગુણ્યા ડાયપોલ મોમેન્ટ 10 મળી હતી આપણને ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લાનું અને જડત્વની ચાક માત્રા 0.1 આટલી આપણને આપી. તો જો છેદમાં 10 આવશે એ ઉપર જશે એટલે 100 થશે તો આવશે 20 વર્ગમૂળ કાઢશો એટલે રેડિયન પ્રતિ સેકન્ડ બરાબર આટલું મળશે. તો આપણને અંતિમ કોણીય ઝડપ ગણવાની કીધી હતી જે આપણે આ રીતે ગણી શકીએ બરાબર. ટોર્ક બરાબર આઈ આલ્ફા આ સમીકરણથી શરૂઆત કરવાની. આઈ એટલે જડત્વની ચાક માત્રા છે અહીંયા વિદ્યુત પ્રવાહ નથી. આલ્ફા એટલે કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગની જગ્યાએ શું લખી શકીએ આપણે ડી ઓમેગાના છેદમાં ડીટી. અને અહીંયા થીટા જોતું હોય તો આપણે આવી રીતે લખી શકીએ ડી થીટાને ઉપર નીચે ગુણીએ એટલે આની જગ્યાએ આપણે શું લખી શકશું ઓમેગા લખી શકશું જેથી કરીને ડી થીટા આ બાજુ આવી જશે પછી બંને બાજુ આપણે સંકલન કરી શકશું. અહીંયા ડી થીટા આવી જશે અને અહીંયા થીટા આવી જશે. અહીંયા ડી ઓમેગા આવી જશે અને અહીંયા ઓમેગા આવી જશે બરાબર. હવે પછી બંને બાજુ આપણે સંકલન કરી શકશું. સંકલન કરશું એટલે આપણને છેલ્લે અંતિમ કોણીય ઝડપ મળી જશે બરાબર.